હેઠી ની રે ને હું છે પણ હવે Oh no! ઉતકે સડી હો હાંડિયાની ગોયણે હવારના પરમાં આવું શું આદર્યું છે? અરે એક્સરસાઇઝ કરું નથી ખબર પડતી તમને આમ જોવો તો ખરી જો વારીને થાતી હવે તમારે કઈ કરવું નથી ને શરીર બગાડ્યું હે આમ ના મને નથી મને હકે કરવા દેતા એ આમ ઠેકડા મારે તારું ડોહ નો શરીર ઘટે એમ એના હાટું ભૂખ્યું રહેવું પડે સાંજે હાલવા જવું પડે સવારમાં ઉઠીને હાલવા જવું પડે એ ઠેકડા નથી મારતી અને એક્સરસાઇઝ કહેવાય હું કહેવાય એક્સરસાઇઝ આવી હોય તો કેવી હોય કરો જોઈ એક્સરસાઇઝ આવી હોય અરે, મારા ગાંઠિયા ગરમ છે ને હા ઈ ભલે પડ્યા ગાંઠિયા ને જલેબી છે 1 2 3 2 1 આમ એવા ક્યાંય નો એવું તો નિશાળમાં કરાવતા હતા હવે નિહાળે જતા હતા ને તે દી આવું ક્યાંય નો હાલે હવે તાય આવું શું કામ કરસ બધાયને ખોટા હેરાન કરસ ગાયકા ગાંઠિયા ખાઈ લે પણ ઠરી જાહે એમ માં પહેલા તમારી વાત સાંભળો હું હે? મારા હિસાબે જ મારે બધુંય થયું હે અત્યારે હું ઘરમાં કસરત કરીને હલાવી લઉં હું માણાના ભાઈરેના ભેગા જીમમાં જાતા હોય છે તમે આવ્યા કોઈ દી મારા ભેગા ભાઈ જીમમાં નથી જાવું સવારમાં ઉઠીને જીમમાં એક આંટો મારો ને તોય શરીર ઘટી જાય હવે જાવ ને હવે નથી મારા ભેગા આવતા ક્યાંય અને નથી મને એકલી જવા દેતા ને ખોટી લપ કરો હવારે હાલવા જવું પડે સાંજે હાલવા જવું પડે અને જો હું તો તમને ઈ જ કહી દઉં કે જો મને ખાવામાં કંટ્રોલ કરવાનું કયો હે ને હા. તો તમે કંટ્રોલ કરશો ને તો જ હું કરીશ એટલે તારા હિસાબે મારે ભૂખ્યું રહેવાનું આ તો પૈણવા જ્યારે આવ્યા હા. ત્યારે તો ફેરા ફરવા ટાણે ઓલું વચન લીધું તો ખબર હે ને કે તારા સુખ દુઃખનો સાથી હું છું એવું પણ વચન તે દી ઉતાવળમાં બોલાઈ ગયો નકર નહોતું બોલવા તો સમજાણું એમ હવે ભોગવવું પડે ને ઉતાવળમાં હરખમાં બોલ નાખ્યો તો એમ થોડું હાલે તો હવે શું કરશી હવે હે ને તમારી આરા જો એક્સરસાઇઝ કરો આપણે બે ઝુંબા ડાન્સ કરીએ ઝુંબા અલી કેવો હોય જુમ્બો હે જાંબો ને જુમ્બો કેવા હોય એ જાંબો નહીં હવે થાય ઈ આવે ઝુંબા ડાન્સ અલી કેમ કરવાનો હોય કરી હાલો જો આમાં ફેરવીને કરી આવું રિમોટ થી ખમો કરે ને ગાય ગા જો એટલે જુમ્બો ચાલુ કરી તો ઓલી બાઈ કરે હે ને એમ કરવાનું જો એમ નહીં એવું નથી કરવાનું આમ હાથ ઊંચા જ નથી થતા ને જો આ એક હાથ આમ ત્યારે આ કેળ આમ થાય છે હા. આમ આ કેળ આમ થાય છે. Oh, no. એમ નહીં ભાઈ હું મારી રીતે કરું તું તારી રીતે કરીને પણ હરખું કરો પડે નકર પછી શરીરમાં વાંધો આવી જાય ખબર હે તમે ગમે એમ એક્સરસાઇઝ કરી રાખો કઈ એમ ન હાલે એમ કઈ દુબળા ન પડી જાવ ભાઈ વાંધો તો લગન કરીને જ આવી જ ગયો તો હવે પેલા બે હાથને મુઠ્ઠી વારવાની પછી આમ આમ પછી આમ એમ થાય હવે આમ ડિસ્કો દાંડિયા નથી રમવાની પછી આમ હવે એવું નથી કરવા ગાંઠિયા ખાઈ લે અને ખરી જાત હું હવે બદલાવા નહીં જાઉં પછી ન કહેતી અને હું તમારે નથી ખાવાના મેં તો ન્યા જ ખાઈ લીધા ગરમા ગરમ હું તો તો તઈ યાય જીવ નહીં રહ્યો હોય કા હવે મારી વાત સાંભળ હું જાઉં છું કામે હવે 2 મહિનાથી ક્યાંય કામે જાતા નથી હા અને આ ખોટા નાટક કરવાનું બંધ કરી દ્યો ક્યાં જાવ સાચું બોલી જાવ કાંઈ હું અહીંથી ઘરની બહાર નીકળું હા કામ ગોતવા નથી જાતો ક્યાં જાવ કામ ગોતવું ને એ આપણો ગુજરાતીનો ધંધો છે હે હા તો તમને એવોર્ડ આપવો પડશે કા એટલે હું જાઉં છું પૌલા પાસે અને પૌલાને કહું કઈક કામ હોય તો સિંધાડે આ તો જાવ કઈ એની પાસે ધંધા જાજા સમજાણું હે હા. આ તો જાવ હા તું ખાઈ લેજે જલ્દી આવજો હા ખાઈને પછી જુમ્બો બુમ્બો કરું જ કરજે ઘડીક વાર ખાઈને ન થાય તો કાંઈ નહીં હાલ હું જાઉં છું એ આ અલા આટલી વાર હોય પણ વાર તો લાગે ને ઘરે કેવડી ઉપાધિ હતી ખબર છે તને કા તારે બધી વાતો કરવી તું વાંઢો માણા અને મારા લગ્ન થઈ ગયા મારે ઉપાધિનો પાર ન હોય શું ઉપાધિ હે સવારમાં ઉઠીને પેલા ગાંઠિયા લેવા ગયો હા ગાંઠિયા લીધા જલેબી લીધી પછી સંભારો લીધો પાછી ઘરે આવ્યો ને તો જુમ્બા હાલતો હતો જુમ્બામાં ખબર પડે ના એ બાયડી કઈ પછી ખબર પડશે જુમ્બા એટલે હું કસરત હાલતી હતી 160 પછી ઘડીક વાર મને કરાવ્યું બોકડો આપે ને માફવા મહિનો તાલક મને જુમ્બા ડાન્સ કરાવ્યો પછી હું પછી ગાંઠિયા ખાવા બેઠી ખાયા પીવડી ગાંઠિયા એટલા ખાઈ ગઈ મરચા એટલા ખાઈ ગઈ અને એ ઓટકાર ખાઈને પછી પડી રહી પછી હું પછી સાપણ પસ્તી ડબલું ભરીને મેં મૂક્યું ઠેકાણે પછી હું પછી એટલે કચરાની ગાડી આવી એમાં નાખવા ગયો પછી પછી હવે એમ કહું છું કે ધંધો હારો બતાય ધંધાનું કઈ નીકળું છું મેં ગમે એ ધંધો કરવા જાઉં ને પોલા પાસે જાઉં છું ધંધો કરવો હે એટલે ધંધો તો કરવો જોઈએ ઘર નહીં હાલે કેમ કે કડિયા કામમાં હાવ ઓલું થઈ ગયું હોય ટાઢું હોય કાંઈક ધંધો એવો બતાય પોલા કે જિંદગીમાં હેરાન ન થાય તો સીઝન ધંધો કરી નાખો હે સીઝન નો ધંધો અલી હાલે હાલે જ ને
એટલે જે સીઝન હોય એ વેચવાનું. હા એ વાત તે સાચી કરી. સીઝન સીઝન નું વેચું. હા એકાદ બે સીઝન માં કદાચ તૂટું, એકાદ બે સીઝન હારી વહી જાય ને. તો હે આખા વરાનું નીકળી જાય. વાહ પૌલા વાહ, તારા જેવો ભાઈબંધ હોય ને હા. એટલે જિંદગીમાં કોઈ માણસ દુખી ન થાય હો. નો જ થઈ ને. હાલ હું ઘરે જાઉં હા અને તાર ભાભીને વાત કરું. વાત તો કરી જ પડે ને. જો વાત નહીં કરું ને હા તો એ મારી જિંદગી ખાટી કરી નાખશે. મને પૂછ્યા વિના કેમ તમે પૌલાનું બધું માયનું, એટલે મારે એને પૂછવું પડે. તો હું જાવ એની પાસે હા. અને પૂછીને હું આ સીઝન નો ધંધો ચાલુ કરું. જાઓ જલ્દી પૂછો. હા આ ચાલુ રાખ 2 મિનિટ. અરે એવું નથી, હજી તો હે ને તાર જીજાજી તો ગરમ ગરમ ફાફડા લઈ આવ્યા તા, જલેબી લઈ આવ્યા તા ને ખાધી ને એવી મજા આવી ગઈ ને કે વાત ન પૂછ. પણ ડેઈલી હમણાં તો તાર જીજાજીને 2 મહિનાથી તો કામ ધંધો નથી કઈ. પણ તારી પાસે આટલું બધું જલ્દી કેમ થઈ ગયું? બંગલા ને ગાડી ને બધું ઠીક. હા તું દશામાના વ્રત રેસ કા? એમાં કેટલા દિવસ રહેવાના હોય? 10 દિવસ. એ બાપરે, જો ભગવાન ભલું કરે, હું ખાધા વગર રહી ન શકું. અને ડેઈલી આપણે હે ને માતાજીને હું કઈ, આપણા નસીબ જ ફૂટેલા એમાં માતાજી શું કરે? અને ખોટે હું રહી ન શકું, માતાજીના વાકમાં આવીને એવું ન કરાય. આ વાંધો નહીં, કામ હોય તો ફોન કરજે. હાલ ને દાંત કાઢતા છે ને, દાંત કાઢો. તમે મારી વાત સાંભળી ગયા? તારી વાતના દાંત નથી કાઢતો. તો આજ તો મને હરખના દાંત આવે છે. શેનો હરખ વળી? કેદું નો ધંધો ગોતતો તો ધંધો નથી જડતો. મળી ગયા ધંધો? પણ આજ મને જી પૌલાએ ધંધો દેખાડ્યો ને, ઈ ધંધામાં મારા ભાઈ ખુલી જવાનું, પૈસા વાળો થઈ જાય. હા હે, બતાવો મને ધંધો ક્યાં જલ્દી. હું પૌલા પાસે ગયો ને, પૌલો મને કે ભગેડી ભાઈ સીઝન નો ધંધો ચાલુ કરો, જેવી સીઝન એવી વસ્તુ વેચવાની. એટલે હું હવે સીઝન નો ધંધો કરીશ. દિવાળી આવશે ને, ફટાકિયા, હુતરી બોમ્બ, લવિંગિયા, સાંદલિયા, બંદૂકડી, રોકેટ ને ઉંદેડિયું, સસુંદર ને એવું બધું વેચીશ. દેરાણી જેઠાણી. પછી આપણે શું કહેવાય ઓલી સંક્રાંત આવશે ને, એટલે પતંગ ને ફિરકી ને દોરાનું, હાથમાં પહેરવાનું સીપટીયું, પતંગ ખાવાનું પટીયું, તલાકડી લાડવા ને ઓલે તલાકડી ઢેફલિયું, બધું એવું વેચે ઝીણું ઝીણું. હે, બસ નવરાત્રીમાં શું કરશો? હે, નવરાત્રીમાં સણિયા સોરી દાંડિયા આપીશ ભાડે. હાથમ આઠમમાં શું કરશો? હમણાં જ આવશે ઈ તો. હાથમ આઠમમાં ગંજી પોતો વેચીશ. હવે જાઓ કે બધાય તમારી જેમ જુગારીયા ન હોય તો કાયમ રહીમાં કરે. અને હોળી આવશે ને હા તેની પિચકારી, ફુગન, કલર. અને અત્યારે સોમાહું તો હાલે હે. હા. અત્યારે ધંધો એક કરી નાખું, રેનકોટ ને છત્રી ને એવું લેતો આવું. એ ઉભા રહ્યો, તો એવું કઈ તમારું કીધું નહીં હાલે. પછી સિગ્નલ ધંધો કરો એટલે જે માલ વધે ન્યાય મારા ઘરમાં ભરો અને અહીંયા કરો બધું ભેગું, એવું કઈ નહીં હાલે. સમજ્યા? તો આવી રીતના નહીં હાલે. મારામાં કઈ ઉકેડા નથી કરવાના ઘરમાં. તમે કામ કરો, નોકરી ગોતો જાઓ. મારે આવું નહીં હાલે હો. જો હો ને મિત્રો, મેં જી ધાર્યું તું ઈ જ વાતે આવીને ઊભું રહ્યું. મારી બાયડી મારું 1% ઘરમાં નથી હાલવા દેતી. પણ કાંઈ વાંધો નહીં, લાઈ પાછો જાઓ પૌલા પાસે અને નવા ધંધાનું સંશોધન કરાવવું. કોઈ કામ નથી કરવા દેતા. પહોંચ્યું કઈરી વાત. પૌલા વાત તો ઘરે કરી, હા પણ તને ખબર છે મારી ઘરવાળી ક્યાં મારું હાલવા દે હે? આ શું થયું? એને ચોખ્ખી ના પાડી દીધી, મારે આ ધંધો નથી કરવો. એવું કીધું? હા, તો હવે શું કરું પૌલા? હવે પાછો કડિયા કામ કરવા મન. પૌલા કડિયા કામ નથી આવતું, એ તો ઉપાધિ છે યાર. તો હેને એક કામ કરો, બોલ. જો માતાજી ઉપર ભરોસો રાખો, હા, બરોબર બધી થઈ જાય. એટલે પૌલા માતાજી ઉપર હું ભરોસો રાખું હા તો માતાજી મારો કામ ધંધો સારો કરી દે ચાલે. કરી દે હે. હે? જો હમણાં હે ને દશામાના વ્રત આવે હે, હા હા. ભાભીને કયો હા. કે દશામાના વ્રત રે. એટલે ઈ પૌલા કેટલા દી રહેવાનો દશામાના વરત? 10 દિવસ. અરે પૌલા યાર, તારી ભાભી રહી ને ઈ 2 દિવસ ભૂખી રહી નથી શકતી, તો આ 10 દી કેમ કાઢશે? તો બાપ પૂછો તો ખરાય ને, કયો ખાલી. કાંઈ વાંધો નહીં પૌલા, હાલ ને હું તાર ભાભીને વાત તો કરું. હા, વાત હાલ કરી જો. હું જાઉં. હા શું છે શું? હું છે પણ હવારના આવ જાવ હું છે બધું? કાંઈ નથી કા? પણ ઘરનું કામ કરું કે તમને ઘડી ઘડી બૈણા ખોલવા આવા? તો હું કામ કરવા જ ગયો તો, હા કાંઈ ભાટકવા નતો ગયો. હા ઈટ માં હું પૌલે ભાઠે ભરાઈવા તમને નવા ધંધામાં? બોલો તો જલ્દી. જો પૌલાને મેં પૂછ્યું ને, હા પૌલાએ મને કીધું કે તાર ઘરવાળાને કે દશામાના વરત રીએ
માતાજી તમારી બધી મનોકામના પૂરી કરશે અને દૂધના ફેણ જેવો તમારા ઘર દીકરો થાય. માતાજીને પ્રાર્થના કરો ને માતાજીને વરત રહ્યો 10 દી રહેવાનું તું રે. તો માતાજી ભલું કરે. હું 10 મિનિટ ભૂખી નથી રહી શકતી, ઈ તમને ખબર હે. ભગવાન ભલું કરે, મને એવું કાંઈ કહેતા નહીં, મહેરબાની કરી. પણ તું રે તો કઈ વાંધો 10 દિન કઈ મરી નહીં જા. અને આવા ખોટા કાયમ ઉઠીને ડાયટિંગ કરવાનું બાઇટિંગ કરવા એના કરતા પહેલાના જમાનામાં ક્યાં આવું કાંઈ હતું જ. કસરત બસરત કે જીમ બીમ કાંઈ નહોતા. આવા ઝીણા મોટા વરત રહીએ, થોડાક દી ભૂખા રહીએ, આપણું શરીર પાતળું પડી જાય. એટલે તું 10 દી રહે ને તો આપણું તારું શરીર પાતળું પડી જાય અને એ બાને માતાજીના નામ લેવાય. એ મારા કરતા તો તમે વધારે જાડા હો, તો તમે રહેવા માંડો ને, મને શેનું કીધા કરો હો? આપણી સોસાયટીમાં કોઈ જણ રહે બધી બાયું જ રહે. એટલે તું રહે ને તો સારું, અને હું રહીશ તો ગાયને ભૂંડો લાગીશ. કાંઈ ગુંડા ન લાગે. આ ન રહેવાના બધાય બાના હે, કારણ કે મને ખબર તમે ખાધા વગર નથી રહી શકતા. એટલે હવે ખોટા બાના ન કરો, સમજી ગયા? એવા બાના કાંઈ નથી કરતો. આ બાના જ છે બધા. હું ભૂખો રહી શકું પણ કોઈ જણ રહેતા હોય તો મારે રહેવાય. ઘર નો રહે ને તો કાંઈ નહીં, આપણા ઘરનું આપણે સારું ઈચ્છતા હોય ને તો આપણે રહી લેવાય, સમજી ગયા તમે? તો હું રહીશ જ, જો તો તારે ઉપાધિ કરી હા રહીશ. હા, એ તો જોઉં. હા તું જો ને. 10 દી ભૂખ્યા રાખો ને? હા રહીશ. હા, પાકું ને? હા હા પાકું? રહેવાના જ છો? હા રહેવું જ છે. હા, પાકું. મારે માતાજીનું નામ લેવું જ છે 10 દી. એ દશામાં ધંધામાં બરકત દેજે ને મને મારો જૂનો ધંધો મળી જાય ને એવું માતાજી પાસે માંગીશ. હા, જોઉં હું, હાલો ને. પણ આ તો હું એમ કહું છું આપણે બે માણસ રહીને તો વધારે સારું. હું જોઉં કે તમે રહી શકો હો કે નથી રહી શકતા ને ઈ મારે જોવું હે. એ સારું, જો વાંધો નહીં જા. કા બા હારું. સારું હે ને? હવે મારે તમારું એ કામ હતું. બરોબર. મારે દશામાના વ્રત રહેવા હે. એટલે એમાં શું કરવાનું હોય? 10 દી ઉપવાસ કરવાના, હા પછી ભગવાન માતાજીને દીવા કરવાના, હા અને ફરાળ કરવાનું, હા અને માતાજીને પ્રસાદી ધરવાની, હા. અને 10 દવરાની ગાંઠ વાળવાની. હે હા, તો હા વહેલું હે. જાગરણ કરવાનું, બીજું કાંઈ નહીં. હે હા, જાગરણ તમારે કાયમ હોય. 2 કલાક મોબાઈલ મગતો હોય તો 2 કલાક વધારે મથી લો, બીજું હોય હારું. તો હા વહેલું હોય માતાજીનું વ્રત. મને તેમ કે કેટલું અઘરું હોય છે એટલે હું તમને પૂછવા આવ્યો. કાંઈ અઘરું નથી. તો હાલો હું દશામાની મૂર્તિ લેતો આવું. લેતા આવું મૂર્તિ. હા આ જાડી પાડી બાયડી છે, એને કાંઈ નથી કહેતો કે તું દશામાના વ્રત કર. હમણાં સોસાયટીમાં જાઉં છું અને બધાને કહેવું છું ને ફતે તો કરી દઉં છું. જાતો તો દશામાની મૂર્તિ લેવા, પણ દશામાં ખુદ જ મારી સામે આવ્યા. હવે નવી મૂર્તિ લેવા નથી જાવી, આ જ મૂર્તિની પૂજા કરવી છે અને આ જ મૂર્તિ લઈને વહી જાવ. મારા ભાઈડાની પંચાયત કરવા બે હમણાં ઈ કાં ઈ નહીં કાં હું નહીં ખા. હજી કેવા જાતા હશો ને કાં કે કિશોરીન વર દશામાન વ્રત રહેવાના. હજી જેટલાને કહેવાનું એટલા જ કહી આવો. સાચી મને ખબર ય નથી. હા, ઈ તો તમને તો પંચાયત કરીને નો જ ખબર હોય ને શું થયું. આખા અમારા ઘરની પંચાયત ક્યાં કરવાની જરૂર હતી તમારા આખા ગામમાં? અને તમે કેમ આને પૂછવા ગયા હતા? બધાય કઈ આવ્યા આખા ગામને. પણ રાયડું હું કામ ના ભલે ને કેવા ને એ પણ એમ કહી આવ્યા કે બાયડી વરત નથી કરતી ને ભાઈડો મારી હરખ પદુડો થઈને વરત કરે છે. તમારું ખરાબ લાગ્યું, મારે શું? એ ભલે બધાને કહી એવા, પણ મને માતાજી ઉપર ભરોસો છે કે માતાજી બધી મારી મનોકામના પૂરી કરશે. છે સારું બહુ હો. તું આવી જાડી પાડી છો તો તારે વરત કરાય, એને નો કરાય. એ મારામાં તેવડ હે વરત કરવાની. અને તમે હવે આખા ગામમાં કહી આવ્યા ને કે કિશોરીનો ભાઈડો વરત રહેવાનો હે, તો હવે હુંય હે ને આ વરત રહીને બતાવીશ અને આખા ગામમાં હું તમને વગોવીશ. તમે જોઈ લેજો. જોઈ લે. અને હું તમને શું કહું, હે? તમે એટલી વારમાં મૂર્તિ લઈને આવતા રહ્યા. હું મૂર્તિ લેવા ગયો ને અને આપણી ગાડી પાસે પહોંચ્યો ને તા માતાજી મારા સામે આવ્યા. આપણી ગાડીની મોઢા આગળ જ પડ્યા હતા. પછી મેં મારા મનથી જ વિચારી લીધું કે માતાજી મારી સામે જ આવ્યા છે તો મારે આ જ મૂર્તિની પૂજા કરવી છે. એક કામ કરો તો તમને મૂર્તિ મળી ને ઈ તમે બાને દઈ દ્યો, બરાબર? ઈની સેવા અર્ચના કરશે, આપણે નવી મૂર્તિ લેવી. હાલ. મારે નવી મૂર્તિ નથી લેવી. મને આ મૂર્તિ ઉપર ભરોસો છે કે આ મૂર્તિ અવશ્ય બધુંય મારું કામ સક્સેસ કરશે. આ મૂર્તિ કોઈને નથી દેવી. આ જ મૂર્તિની મારે પૂજા કરવી છે. હા, હારું, હાલો તો ઘરે હવે આપણે પૂજા પાઠ કરી. અને હવે કોઈ કહેવા ન જતા, હવે હું લેવાની હું વરસ. હા લઈ લે માતાજીની મૂર્તિની બધી. લવ શું બાપા આવે. અને હું તો માતાજીને એટલી પ્રાર્થના કરું છું. મને તેમ હતું કે તમે હે ને આજે સવારે વેલા નહીં જાગો, સમજ્યા? પણ જાગી ગયા હો. મને તો ઘણો હરખ હતો. હું તો માતાજી પાસે એટલી પ્રાર્થના કરું છું કે મારી ઘરવાળી રહેવાની ના પાડતી હતી અને પાછી માની ગઈ છે. એટલે એનો 10 દીમાં 10 કિલો વજન ઉતરી જાય ને એવી માતાજી પાસે હું પ્રાર્થના કરું છું. હે તો વાંધો નહીં. હા પપ્પા,
અરે પપ્પા વાત જવા દો, આજ તો હું ટેન્શનમાં આવી ગયો હું. અરે ભાઈ આપણે ઓલી માતાજીની દશામાની મૂર્તિ હતી ને 1 કરોડની, એ ક્યાંક ખોવાઈ ગઈ કોકે ચોરી લીધી હોય એવું મને લાગે છે. અરે ભાઈ હું હવારનો ગોતા ગોત થયો, નથી મળતી. અરે હા હું જણે ને એટલે તમને કહું. એ હા શું મારી વાત સાંભળો, એક તો ટેન્શન પૂછતા નથી ને. ભાઈ મૂર્તિ કોણ ચડી ગઈ મને ખબર છે. કોણ ચોરી ગયું હે? હાલ તને બતાવું. હાલો હાલો. હવે હે ને આપણે માતાજીને બેહાડી તો દીધા છે, પણ હવે આપણે એને પૂજા પાઠ કરી, બરાબર, એને ફૂલનો હાર નહીં ચડાવી, બરાબર. લાય ઓલી પ્રસાદી લીધે. પણ શાંતિ તો રાખો, અને પૂજા પણ ફૂલના હાર નહીં બધું ક્યાં રાખ્યું છે તમે? એ રહ્યું બધું. આ છે તારી મૂર્તિ ને આ છે મૂર્તિનો ચોર. હે તે મારી મૂર્તિ ચોરી લીધી હે? એ ભાઈ અમે મારી 1 કરોડની મૂર્તિ હું આટલા દીધી હેરાન થાઉં અને હું ગોઈતા ગોઈત્યો નાને ચોરી લીધી. એ ભાઈ અમે તમારી મૂર્તિ ચોરી નથી, તમે ચોરી લઈ આવ્યા છો. તો આ તારી પાસે આવી ક્યાંથી મૂર્તિ હે? આ તું બોલ. ભાઈ મારી વાત સાંભળો તમે. હા હું દશામાની મૂર્તિ લેવા જતો હતો ને કૃષ્ણ, હા તો આ મૂર્તિ મારી ગાડીની મોઢા આગળ પડી હતી. મેં ભાઈ મૂર્તિ ચોરી નથી તમારી. ખોટું બોલસ? ખોટું નહીં, માં દશામાના હમ માતાજીના હમ કહું છું, મેં મૂર્તિ નથી ચોરી. ના ભાઈ અમે હાવ એવા નાખી દીધા જેવા નથી કે અમે માતાજીની ચોરી કરી. ભાઈ અમે નથી ચોરી. કાઈ વાંધો નહીં, તે માતાજીના હમ ખાધા હે ને, એટલે મને તારી વાત ઉપર વિશ્વાસ છે કે તું ખોટું નથી બોલતો. તે મારી માતાજીની મૂર્તિ હાચવી ને 1 કરોડની, એના બદલે હું તને 1 લાખ રૂપિયાનું ઇનામ આપું. ના ના ભાઈ, એવા અમે નુગરા નથી કે માતાજીના પૈસા તમારી પાસે લઈ. કાઈ વાંધો નહીં ભાઈ, તમારા માતાજીની મૂર્તિ હે ને, હા જાઓ રાજી ખુશી તમારા માતાજીને તમે તમારા પાસે લઈ જાઓ. આલ્યો ભાઈ. આલ્યો ભાઈ. ભાઈ તમે કામ શું કરો? ભાઈ હું કડિયા કામ કરું છું. તો ભાઈ તમને મોટું કામ જડી ગયું એમ સમજો. મારા ફાધર રહ્યા ને આ દશામાના મંદિર મોટું બનાવે છે, અને આ મૂર્તિ ત્યાં સ્થાપન કરવાની છે. એટલે હવે આ મંદિરનું કામ તમને હું સોંપું છું. શું વાત કરો છો? આ તો ઊંચું પેરેન્ટ દિવસે આ લોકોને માતાજી ફળી ગયા. હે દશામાં જેવા અમને ફળ્યા ને એવા હવને ફળજો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરીને મસ્ત મજાના દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે, તો એનો વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. તો અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.